વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 માં આમ તો આ છેલ્લો ટોપિક એટલે સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ વેગ. મિત્રો, ઘણી વખત આપણે ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય ત્યારે જે ટ્રેનમાં આપણે મુસાફરી કરીએ છીએ એ ટ્રેકની બાજુનો ટ્રેક ને સામેથી એક બીજી ટ્રેન આવતી હોય તો એ વખતે આપણને એ ટ્રેન છે એનો વેગ વધારે લાગતો હોય, ઘણી વખત ઓછો લાગતો હોય. પણ આ જ વસ્તુ જો કોઈ જમીન પર ઉભેલો વ્યક્તિ ઓબ્ઝર્વ કરતો હોય તો એને એનો વેગ છે એ જુદો દેખાતો હોય. આવું થવા પાછળનું કારણ કે બંને ટ્રેનોની જે ગતિ છે એની ઝડપ, વેગ અલગ અલગ છે. એના કારણે એના જે સાપેક્ષ સ્થાનાંતરો છે એ અલગ અલગ થતા હોય છે. તો આ જે કોન્સેપ્ટ છે સાપેક્ષ સ્થાનાંતરનો એને આપણે સમજીએ. મિત્રો, સૌથી પહેલા તો હું અહીંયા એક પારિમાણિક ગતિ માટે સાપેક્ષ સ્થાનાંતરની વાત કરું છું. તો અહીંયા આકૃતિની અંદર એક પારિમાણિક x અક્ષ પર નિયમિત ગતિ કરતા બે પદાર્થો A અને B ના સરેરાશ વેગ VA અને VB છે. એવા બે પદાર્થો જેમના સરેરાશ વેગ VA અને VB છે. પહેલી આકૃતિ જે દોરી છે એમાં t બરાબર 0 સમયે A અને B ની સ્થિતિ દર્શાવી છે. એટલે અહીંયા મેં x અને y બે અક્ષને ધ્યાનમાં લીધી છે, પણ એક પારિમાણિક છે એટલે આપણે y એમ બદલાતો નથી એવું સમજજો. બંને પદાર્થો t બરાબર 0 સમયે સમજો કે ઉગમ બિંદુ ઉપર છે. એ વખતની સ્થિતિ છે. અમુક સમય પછી એ VA અને VB એના જે વેગ છે એ વેગથી ગતિ કરતા હોય તો સ્વાભાવિક છે કે અમુક સમય પછી એનું સ્થાન બદલાયેલું છે. તો t બરાબર t સમયે એનું સ્થાન છે એ મેં સ્થિતિ બતાવી છે. ધારો કે એ પદાર્થ છે એ x a of t જેટલું સ્થાનાંતર કરી અને અહીંયા પહોંચેલો છે. આ x b of t જેટલું સ્થાનાંતર કરીને અહીંયા પહોંચેલું છે. બરાબર? તો a અને b હાલ પૂરતું કોઈ દર્શાવ્યું નથી, પણ માની લો કે b વધારે છે વેગ તો સ્વાભાવિક છે કે એનું સ્થાનાંતર વધારે થયું હોય. બરાબર? એટલે મેં એ કન્ડિશન લઈને ચાલ્યો છું કે b કણ છે એ આગળ નીકળી જશે. બરાબર? તો આ t બરાબર t સમયની સ્થિતિ દર્શાવેલી છે. હવે આપણે શોધવું હોય કે ભાઈ t સમયમાં બંને પદાર્થોનું સ્થાનાંતર કેટલું થયું છે. તો સૌથી પહેલા તો પહેલી આકૃતિમાં t બરાબર 0 સમયે પદાર્થ A નું સ્થાન x a o છે. બરાબર? અથવા x a 0 કહો તો વાંધો નહીં, t બરાબર 0 સમયની વાત છે. અને b નું સ્થાન છે x b of 0 છે, જે આકૃતિ A માં દર્શાવેલું છે. નીચે આકૃતિ B છે. t બરાબર t સમયે પદાર્થ A અને B નું સ્થાન અનુક્રમે x a of t અને x b of t છે. એટલે એના તમે સ્થાનાંતર કહો તો પણ વાંધો નથી. એટલે આ t સમયના સ્થાન છે. હવે સ્થાનાંતર જોતું હોય તો આપણી પાસે એક સૂત્ર છે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. પણ અહીંયા હાલ આપણને ઝડપ આપી છે એટલે આપણે ઝડપ બરાબર આપણે આવું લખીએ છીએ ડેલ્ટા x upon ડેલ્ટા t. a ની સરેરાશ ઝડપ એટલે v લખી નાખું ડેલ્ટા x upon ડેલ્ટા t. તો અહીંયા x a of t માઈનસ t સમયનું સ્થાન માઈનસ e એનું અંતિમ કહેવાય અને t બરાબર 0 સમયનું એનું પ્રારંભિક કહેવાય. એટલે v a into t બરાબર x a of t માઈનસ x a of 0 થયું. તો એમાંથી x a of t ને કરતા બનાવું જે એનું સ્થાનાંતર બતાવશે t સમયે. તો x a આમ તો આમ બાદબાકી કરીએ સ્થાનાંતર થયું, પણ t સમયનું સ્થાન થયું. x a ઉગમ બિંદુથી શરૂ કરે છે એટલે 0 થવાનું. v a into t જે પદાર્થ a નું t સમયે સ્થાન બતાવે છે. બરાબર? પદાર્થ b નું સ્થાનાંતર તો vb બરાબર ડેલ્ટા x upon ડેલ્ટા t xb of t minus xb of 0 upon t. એના ઉપરથી મેં b છે એનું સ્થાનાંતર મેળવી લીધું છે. હવે બેયના સ્થાનાંતર મળી ગયા તો આ બંને પદાર્થો છે એ એકબીજાથી કેટલા દૂર હશે. તો અહીંયા આકૃતિમાં મેં દર્શાવ્યું છે. જુઓ, આ જે ડોટેડ લાઈન છે એ a નું સ્થાન બતાવે છે અને આ ડોટેડ લાઈન છે એ b નું સ્થાન. એ બે વચ્ચેનો તફાવત તો xb
માઇનસ એક્સ એ કરું એટલે આ અંતર મને મળી જાય ને. આ આખું અંતર તમે કહી દીધું છે એક્સ બી ઓફ ટી અહીંયા સુધીનું, અને આ એક્સ એ ઓફ ટી છે. તો એક્સ બી ઓફ ટી માંથી એક્સ એ ઓફ ટી બાદ કરી દો એટલે એક્સ બી માઇનસ એક્સ એ વધ્યું, અથવા તમે આમ લખો તો વાંધો નથી કે એક્સ બી ઓફ ટી માઇનસ એક્સ એ ઓફ ટી. આને સાપેક્ષ સ્થાનાંતર કહેવાય. એકબીજાની સાપેક્ષ છે અથવા એકબીજાની સાપેક્ષ એકાબીજી કેટલું અંતર છે, બી થી એ કેટલો દૂર છે, એ થી બી કેટલો દૂર છે. તો બંને પદાર્થ વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર મેળવવા માટે સમીકરણ 2 માંથી સમીકરણ 2 માંથી એક શું કામ બાદ કર્યો? તમને ખ્યાલ છે કે બી છે એનું સ્થાનાંતર વધારે છે, માઇનસ પહેલું કર્યું છે, બરાબર? અથવા તમે એ માંથી કરી નાખો તો પણ વાંધો નથી, એક માંથી 2 પણ બાદ કરી શકે. એટલે xb of t minus xa of t is equal to xbo minus xb0 minus xa0 plus vb minus va into t. બરાબર? જે બંને પદાર્થો વચ્ચેનું t સમયે સાપેક્ષ સ્થાનાંતર દર્શાવે છે. હવે આના ઉપરથી ઘણી જગ્યાએ ઘણા બધા એવા એક્ઝામ્પલ અને આલેખ છે જે પૂછાતા હોય, જેનો આન્સર આપણે આ સૂત્ર ઉપરથી આપવાનો. દાખલા તરીકે હું પહેલો કેસ લઉં છું, કેસ 1. માની લો કે VA અને VB બે સરખા છે. તો VA અને VB સરખા છે તો આ બે ની બાદબાકી કરશું એટલે છેલ્લું પદ 0 થઈ જવાનું છે, મતલબ કે VB minus VA equal to 0 થયું. પછી આ XB 0 minus XA0 એ તો ઉગમ બિંદુ ઉપરથી શરૂઆત કરી છે, તો અહીંયા થશે XB minus XA equal to 0, એટલે કે XB બરાબર XA. મતલબ કે બેયના સ્થાનાંતર સરખા થયા છે. સમજો બધી વસ્તુ, બંનેના સ્થાનાંતર સરખા, બેના વેગ સરખા છે, એટલે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપવાના છે, એટલે બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર 0 થઈ ગયું કહેવાય. બરાબર? આ ટાઈપના કેસ આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આપણે આ રીતે એને સોલ્વ કરી શકીએ. બરાબર? બીજો કેસ આપણે એવો લઈએ કે VB છે એ VA કરતા મોટા છે. જો VB છે એ VA કરતા મોટા હોય તો સમજી લેજો કે આ બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર હંમેશા XB છે x a કરતા મોટો જ હશે, અને XB minus XA સમય સાથે વધતું જાય. બીજી વસ્તુ તમને એક પણ કહી દઉં કે આ બંને પદાર્થો છે ક્યારેય એકબીજાને મળશે નહીં. પોતાના ગતિપથની અંદર ક્યારેય બંને એકબીજાને મળવાના નથી. આ ટાઈપના ઘણા ક્વેશ્ચનો આવશે ત્યારે હું એનું ડિસ્કસ કરીશ. બરાબર? તો હાલ પૂરતું આટલું જે મિત્રો નોટ કરી લો. રિલેટિવ વેલોસિટી આને કહેવામાં આવે છે, સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી. અને આ સૂત્ર હંમેશા યાદ રાખજો, સાપેક્ષ સ્થાનાંતરનું xb minus xa is equal to xb 0 minus xa0. આ ઉગમ બિંદુ જ્યાંથી એની ગતિની શરૂઆત કરી હોય એની સાપેક્ષે આપણે લખેલું છે. બરાબર? અને VB minus VA into t નોટ કરી લેશો મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ સ્થાનાંતર મેળવો આપણે, અને એના ઉપરથી સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી, એટલે તમે એ પદાર્થ પરથી જુઓ તો એની સાપેક્ષ છે b નો વેગ, અને b પરથી જુઓ તો b ની સાપેક્ષ છે વેગ. એટલે પદાર્થ a થી જોઈએ તો
પદાર્થ બી નો વેગ આપણને જે દેખાતું હોય એને વીબી માઇનસ વીએ કહેશું, બરાબર. અને વંચાશે આ પ્રમાણે એ ની સાપેક્ષે બી નો વેગ. જોવાવાળો જે છે ઓબ્ઝર્વર અને આ ઓબ્જેક્ટ કહેવાય. એટલે બી એ વસ્તુ છે અને એ અવલોકનકાર છે. એ છે એ બી ને જોવે છે, એટલે એ થી બી જોવાય છે. એટલે આપણે બોલશું આ પ્રમાણે પદાર્થ બી નો એ ની સાપેક્ષે વેગ એટલે વીબી માઇનસ વી. હવે આપણે પદાર્થ બી થી જોઈએ તો એનો વેગ કેટલો દેખાય છે? તો વીએ માઇનસ વીબી એટલે પદાર્થ એ નો વેગ પદાર્થ બી ની સાપેક્ષ, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, હંમેશા સાપેક્ષ વેગની અંદર વી એ બી નો મીનિંગ એવો થાય છે કે બી છે એ તમારી ઓબ્ઝર્વર છે, અવલોકનકાર છે, એ છે એ વસ્તુ છે. તમે એનો વેગ બી પરથી જોવો છો તો બી ની સાપેક્ષે થયો તો સાપેક્ષ વેગ આપણને મળી ગયો છે. જો બંનેના વેગ સમાન હોય, જ્યારે VA is equal to VB હોય તો પછી VAB 0 થશે અને VBA પણ 0 થશે. એના બે આલેખ છે આપણે જોઈ લઈએ. x વિરુદ્ધ t નો આલેખ મેં અહીંયા દર્શાવ્યો છે. એક b પદાર્થ એ પદાર્થ છે, b નું શરૂઆત છે એ 20 થી થાય છે, 20 મીટર થી. a ની શરૂઆત થી 10 મીટર થી થાય છે, એટલે આ એના પ્રારંભિક સ્થાન કહેવાય, બરાબર. તો આ બે પદાર્થોનો જે આલેખ છે એ આલેખ ઉપરથી આપણને શું માહિતી મળે? તો પહેલી વસ્તુ તો બે વચ્ચે બે રેખાઓ એકબીજાને સમાંતર છે. આનો અર્થ એવો થયો કે બંનેના વેગ કેવા છે? સમાન. એટલે VB ને VA સરખા છે. હવે VB ને VA સરખા હોય તો બંને વચ્ચેનું સાપેક્ષ અંતર છે હંમેશા જળવાઈ જવાનું. દાખલા તરીકે અત્યારે આપણે એવું કહી શકીએ કે XB XA છે એ 10 મીટર જ રહેશે, 20 - 10. કોઈ પણ જગ્યાએ બે વચ્ચેનું અંતર એટલું રહેવાનું, 10 જ રહેવાનું છે, બરાબર. તો આપણને આલેખ ઉપરથી માહિતી મળે. x વિરુદ્ધ t નો આ બીજો આલેખ છે, જેમાં મેં એવું દર્શાવેલું છે કે a છે એનું ઉગમ બિંદુ એ 10 મીટર થી t = 0 સમયે શરૂઆત કરે છે, એનું સ્થાન છે. પ્રારંભિક સ્થાન ઓલાનું 20 મીટર છે, પણ એનો વેગ વધારે છે અને b નો વેગ ઓછો છે. એટલે અમુક સમય પછી a છે એ b ને ઓવરટેક કરશે, ક્રોસ કરશે. ક્રોસ કરીને સાપેક્ષ સ્થાનાંતર શૂન્ય થશે. XB - XA = 0 થશે, બરાબર. અને આ એક વખત ઓવરટેક કર્યા પછી ફરીથી બંને ક્યારેય એકબીજાને મળવાના નથી. આમાં બીજી એક માહિતી એ પણ મળે છે કે આ બંને ક્યારેય એકબીજાને મળશે નહીં અથવા એકબીજાને ક્રોસ નહીં કરે, બરાબર. આવી પોઝિશન હોય ત્યારે. અને સાપેક્ષ વેગ શૂન્ય ક્યારે થાય? કે જ્યારે બંને કણો છે એના વેગ કેવા હોવાના? સમાન. તો તમે a થી જુઓ, b થી જુઓ, એ બે વચ્ચેનો સાપેક્ષ વેગ છે શૂન્ય થવો. શૂન્ય થવો એનો અર્થ એવો થયો કે બે વચ્ચેનું સાપેક્ષ અંતર છે જળવાય રહે, બરાબર. તો આ એક અગત્યની વસ્તુ છે જે સાપેક્ષ વેગના એક્ઝામ્પલ આવશે ને ત્યારે આપણે યાદ કરશું અને એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ બે સૂત્ર છે, ફોર્મ્યુલા, અને આ છે એ આપણી પાસે સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર છે, એ પણ આપણે માટે અગત્યનું છે. એટલે આને પણ યાદ રાખજો. એના પણ મેં અંદર જેટલી પણ XB XA શું છે એ બધી માહિતી આપી દીધી છે. ઓકે, તો આને નોટ કરી લેશો મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, એક ઓર ઉદાહરણ છે આપણે જોઈએ.
જે સાપેક્ષ વેગને ધ્યાનમાં રાખીને આપેલું છે. ઉદાહરણ નંબર 3.9. બે સમાંતર ટ્રેક રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. તો સમજી લો આ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, જે છેલ્લે ટોપિક જોઈને રિલેટેડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 3.9. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટરની ઝડપથી ટ્રેન ડી, એટલે મેં અહીંયા ટ્રેન એ છે એને ઉત્તર દિશા તરફ જતી દર્શાવી દીધી છે અને ઉત્તર દિશાનો વેગ છે એને ધન લીધો છે. તો દક્ષિણ દિશામાં જે ટ્રેન જતી હોય એના વેગને ઋણ લેવાનો રહેશે. બરાબર. 54 કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પર સેકન્ડમાં ફેરવવાના. કિલોમીટર 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, 1000 વડે ગુણો અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. આ 1000 અને 3600, 1000 ભાગ્યા 3600 વડે ગુણાકાર કરી નાખો એટલે તમને મીટર પર સેકન્ડ મળી જાય. બરાબર. તો સૌથી પહેલું છે જે વિગતો આપી છે નોટ કરી લીધી આપણે. એ સાપેક્ષે બી નો વેગ, એની સાપેક્ષે બી નો વેગ એટલે એ પરથી બી ને જોવાનો છે. એટલે એ ઓબ્ઝર્વર છે, બી ઓબ્જેક્ટ છે, વસ્તુ છે. તો VBA બરાબર VB માઇનસ VA થશે. VB એટલે આપણી પાસે છે -25 ટ્રેન ડી નો વેગ અને એ નો વેગ છે +15 છે. બરાબર. એટલે આપણે લખવાનું જે થશે એ આ પ્રમાણે થવાનું છે +50. બે માઇનસ થશે એટલે સરવાળો -40 મીટર પર સેકન્ડ થયો. બી સાપેક્ષે જમીનનો સાપેક્ષ વેગ, બી સાપેક્ષે જમીન, બી સાપેક્ષે જમીનનો સાપેક્ષ વેગ. તો જમીનનો સાપેક્ષ વેગ માંગ્યો છે, બી ની સાપેક્ષે માંગ્યો છે. તો VGB બરાબર VG માઇનસ VB થયું. VG એટલે જમીનનો વેગ, જમીન તો સ્થિર હોવાની મિત્રો, એટલે VG છે એ ઓલરેડી તમારે 0 જ લેવાના થશે. તો VGB આપણને +25 મીટર પર સેકન્ડ મળ્યા. સી જે છે ધારો કે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ છે એ આપણને ઓલરેડી અહીંયા સી ની અંદર ટ્રેન એ ની છત પર, તો આ ટ્રેન એ છે એની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ટ્રેન એ ઉત્તર તરફ જાય છે તો વાંદરો છે એ દક્ષિણ તરફ વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન એ ની સાપેક્ષે એટલે VMA એ ની સાપેક્ષે મંકીનો વેગ. VMA એટલે VM માઇનસ VA થશે. VM એટલે મંકીનો વેગ આપણને આપેલો નથી. VA પણ આ બે VM માઇનસ VA છે એની બાદબાકી આપણને -5 મીટર પર સેકન્ડ આપી દીધી છે. આમ તો એ આપણને VMA છે એ -18 કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પર સેકન્ડમાં ફેરવી દીધા છે. હવે આમાંથી મારે વાંદરો છે એનો જમીનની સાપેક્ષે વ્યક્તિ જે જમીન ઉપર ઉભેલો છે એ વ્યક્તિ છે એ તો પોતે સ્થિર હોવાનો, જમીન સ્થિર છે, એની સાપેક્ષે વેગ છે. એટલે વાંદરાનો તમે જમીનની સાપેક્ષે કયો કે વ્યક્તિની સાપેક્ષે કયો, એ બે વેગ ચાલશે. તો એમાંથી VM ને કરતા બનાવીએ તો VMA પ્લસ VA થશે. VMA ઓલરેડી તમને -5 આપ્યું છે, VA તમને +15 આપેલું છે. તો આપણને આન્સર મળી ગયો VM +10 મીટર પર સેકન્ડ. બરાબર. તો આ એક્ઝામ્પલ છે મિત્રો જે આપણે ટોપિક લાસ્ટ ભણી ગયા એને અનુલક્ષીને છે. આ પ્રકારના દાખલાઓ છે પૂછાતા હોય. સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતર તો ધોરણ 12 ની અંદર પણ આવવાનું છે. તો આ ટોપિક એવો છે જે ખાસ કરીને મિકેનિક્સની અંદર, મિકેનિક્સને રિલેટેડ કોઈ MCQs હોય તો એમાં એનો ઉપયોગ આવતો હોય છે. તો આજનું જે કંઈ ચાલેલું છે તમામ વસ્તુ હોમવર્કની અંદર ફરજિયાતપણે 2 વખત લખવાની છે અને WhatsAppની અંદર મોકલી આપવાની છે. બરાબર. તો આ આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આ ચેપ્ટરની તમામ થિયરી પૂર્ણ થઈ ગઈ છે, ચેપ્ટર 3 ની. હવે માત્ર આના જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ છે એ આપણે ડિસ્કસ કરવાના બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ. ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળશું.